હિતેશ પટેલ યુટ્યુબ ચેનલમાં ફરી એકવાર આપ સૌનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, ચાલુ શૈક્ષણિક વર્ષ 2021-22 માટે 2 માર્ચ 2022 થી 12 માર્ચ 2022 દરમિયાન બોર્ડ દ્વારા પ્રેક્ટિકલ પરીક્ષા લેવામાં આવનાર છે। આ પરીક્ષા માટેના પ્રશ્નપત્રનું પરિણામ બોર્ડ દ્વારા આજે જાહેર કરવામાં આવ્યું છે। મિત્રો, લાસ્ટ યરની બોર્ડ પ્રેક્ટિકલ એક્ઝામમાં થિયરીની જેમ કેટલાક પ્રેક્ટિકલ્સ પણ રદ થયેલા હતા। જો કે ચાલુ શૈક્ષણિક વર્ષની પરીક્ષા માટે કોઈ પણ પ્રેક્ટિકલ રદ થયેલ નથી। એટલે કે ચાલુ વર્ષની પ્રેક્ટિકલ એક્ઝામ માટે કોવિડ અગાઉના શૈક્ષણિક વર્ષ 2019-20 માટેના પ્રશ્નપત્રનું પરિણામ યથાવત રાખવામાં આવ્યું છે। તો ચાલો આજના વિડીયોમાં ચાલુ શૈક્ષણિક વર્ષ દરમિયાન લેવાનાર બોર્ડ પ્રેક્ટિકલ એક્ઝામના પ્રશ્નપત્રના પરિણામની સંપૂર્ણ સમજ મેળવીએ। ધોરણ 12 જીવ વિજ્ઞાન પ્રાયોગિક વાર્ષિક પરીક્ષા માર્ચ 2022 પ્રશ્નપત્રના પરિરૂપને સમજીએ। માર્ચ 2022ની બોર્ડ પ્રેક્ટિકલ એક્ઝામ માટે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આજે એટલે કે 27/1/2022ના રોજ પરિપત્રથી નવું પરિરૂપ જાહેર કરવામાં આવ્યું છે। મેં અગાઉ કહ્યું હતું તેમ ગત વર્ષે કોવિડની પરિસ્થિતિને કારણે થિયરીની જેમ 30% પ્રેક્ટિકલ્સ પણ રદ કરવામાં આવ્યા હતા, પરંતુ ચાલુ સાલે તમામ પ્રેક્ટિકલ સાથેનું પરિરૂપ જાહેર કરવામાં આવ્યું છે। એટલે કે કોવિડ અગાઉના શૈક્ષણિક વર્ષ 2019-20 પ્રમાણેનું પરિરૂપ આ વર્ષની બોર્ડની પ્રાયોગિક પરીક્ષા માટે યથાવત રહેશે। ધોરણ 12 જીવ વિજ્ઞાન પ્રાયોગિક પરીક્ષા 057 એનો કોડ છે। પરીક્ષાનો સમય 3 કલાકનો રહેશે અને કુલ ગુણ 50 છે। કુલ 5 પ્રશ્ન પ્રશ્નપત્રમાં રહેશે, જેમાં પ્રશ્ન 1માં આપવામાં આવેલ નમૂનાનું પ્રાયોગિક કાર્ય કરી અવલોકન કોઠો, તારણની નોંધ કરી પરીક્ષકને બતાવો તથા મૌખિક પ્રશ્નોના જવાબ આપો। કુલ 8 માર્ક્સ આ પ્રેક્ટિકલ માટે ફાળવવામાં આવ્યા છે। પ્રશ્ન 2માં આપવામાં આવેલ નમૂનાનું પ્રાયોગિક કાર્ય કરી અવલોકન કોઠો, તારણની નોંધ કરી પરીક્ષકને બતાવો તથા મૌખિક પ્રશ્નોના જવાબ આપો। આ પ્રશ્ન માટે 7 ગુણ ફાળવવામાં આવ્યા છે। પ્રશ્ન નંબર 3માં આપવામાં આવેલ પ્રાયોગિક કાર્ય કરી પરીક્ષકની સૂચના મુજબ તેની નોંધ કરી મૌખિક પ્રશ્નોના જવાબ આપો। કુલ 7 ગુણ આ પ્રશ્ન માટે ફાળવવામાં આવ્યા છે। અને પ્રશ્ન નંબર 4માં મૂકેલ પ્રયોગ, ફોટોગ્રાફ્સ, સ્લાઇડ, ચાર્ટને ઓળખી નામ નિર્દેશિત યુક્ત આકૃતિ દોરી તેનું વર્ણન કરો। કુલ 24 ગુણ એટલે કે 8 નમૂના અને દરેક નમૂનાના 3 ગુણ પ્રમાણે કુલ 24 ગુણ પ્રશ્ન 4 માટે ફાળવવામાં આવ્યા છે। અને પ્રશ્ન 5 પ્રયોગ પોથી એટલે કે જર્નલનો રહેશે। એના માટે તમારે જે તે શાળાના આચાર્યશ્રીની સર્ટિફાઈડ થયેલી જર્નલ પ્રાયોગિક પરીક્ષામાં સાથે લઈ જવાની રહેશે અને એના માટે 4 ગુણ ફાળવવામાં આવ્યા છે। આમ 3 કલાકના પ્રશ્નપત્ર માટે કુલ 50 ગુણનું પેપર આપવામાં આવ્યું છે। હવે પ્રશ્ન વાઇઝ એને સમજીએ આપણે। તો પ્રશ્ન 1માં આપવામાં આવેલ નમૂનાનું પ્રાયોગિક કાર્ય કરી અવલોકન કોઠો, તારણની નોંધ કરી પરીક્ષકને બતાવો તથા મૌખિક પ્રશ્નોના જવાબ આપો। આ પ્રશ્નમાં સમાવેશ કરેલા પ્રયોગોમાં પ્રયોગ નંબર 6, 9, 10, 16, 23 અને 24 છે। એટલે કે એમાં મેન્ડલના 2 પ્રયોગ, ચતુષ્ક એટલે કે ક્વોડ્રેટના 2 પ્રયોગ, ડુંગળીમાં સમસૂત્રી ભાજનનો અભ્યાસ અને ભૂમિની જલધારણ ક્ષમતાનો અભ્યાસ। એટલે ટોટલ 6 પ્રયોગમાંથી કોઈ એક પ્રયોગ તમારે પરફોર્મ કરવાનો રહેશે અને આ માટે કુલ 8 ગુણ ફાળવવામાં આવ્યા છે। ગુણની ફાળવણીની વાત કરીએ તો પ્રાયોગિક કાર્યના 2 ગુણ, અવલોકન કોઠો અને તારણના 2 ગુણ છે, તમારી રજૂઆત અને ગોઠવણીના 2 ગુણ છે, પરીક્ષકે પૂછેલા પ્રશ્નોના મૌખિક આન્સર તમે આપો છો એના 2 ગુણ ફાળવવામાં આવ્યા છે। એટલે આ રીતે કુલ 8 માર્ક્સ પ્રથમ પ્રશ્ન માટે ફાળવવામાં આવ્યા છે। એટલે તમારે કોઈ પણ 6 પ્રયોગમાંથી એક પ્રયોગ તમારે પરફોર્મ કરવાનો રહેશે પ્રથમ પ્રશ્ન માટે। પ્રશ્ન 2 માટે આપવામાં આવેલ નમૂનાનું પ્રાયોગિક કાર્ય કરી અવલોકન કોઠો, તારણની નોંધ કરો, પરીક્ષકને બતાવો તથા મૌખિક પ્રશ્નોના જવાબ આપો।
પ્રશ્ન નંબર 2 માટે સમાવિષ્ટ કરેલા પ્રયોગમાં પ્રયોગ નંબર 15, 19, 20 અને 22 કુલ 4 પ્રયોગોમાંથી કોઈ એક પ્રયોગ તમારે પરફોર્મ કરવાનો રહેશે. આ જે 4 પ્રયોગો છે એમાં ભૂમિના નમૂના બંધારણનો અભ્યાસ, પાણી અને ભૂમિના નમૂનાની પીએચનો અભ્યાસ, પાણીના નમૂનામાં ડહોરાશ કે ટર્બિડિટીનો અભ્યાસ અને હવાના નિલંબિત રજકણીય દ્રવ્યોનો અભ્યાસ. આ 4 પ્રેક્ટિકલમાંથી કોઈ એક પ્રેક્ટિકલ તમારે પરફોર્મ કરવાનું રહેશે અને એના માટે 7 ગુણ ફાળવવામાં આવ્યા છે. ગુણની ફાળવણીની સમજીએ તો અવલોકન કોઠો અને તારણના 4 ગુણ અને પરીક્ષકે પૂછેલા પ્રશ્નોના મૌખિક જવાબ તમે જે આપો છો એના 3 ગુણ છે. એટલે આ રીતે કુલ 7 ગુણ પ્રશ્ન નંબર 2 માટે ફાળવવામાં આવ્યા છે. પ્રશ્ન નંબર 3, આપવામાં આવેલ પ્રાયોગિક કાર્ય કરી પરીક્ષકની સૂચના મુજબ તેની નોંધ કરી મૌખિક પ્રશ્નોના જવાબો આપો. આ પ્રશ્નમાં પ્રયોગ નંબર 1, 2, 3, 11, 12, 13 અને 21 એટલે કે ટોટલ 7 પ્રયોગો જે છે એમાંથી કોઈ એક પ્રયોગ તમારે પરફોર્મ કરવાનો રહેશે. આ 7 પ્રયોગો જે છે એમાં પુષ્પના પ્રાજનનિક ઘટકોનો અભ્યાસ, અંકુરિત પરાગરજની ટકાવારીની ગણતરી કરવી, પરાગાસન પર પરાગનલિકાના વિકાસનો અભ્યાસ, વંશાવળી નકશાઓ તૈયાર કરી પૃથક્કરણ કરવું, નિયંત્રિત પરાગનયન એટલે કે કૃત્રિમ સંકરણનો પ્રયોગ, એસિટોકાર્બાઇન વડે ન્યુક્લિક એસિડને અભિરંજિત કરવાનો પ્રયોગ અને પાણીના નમૂનામાં રહેલા સજીવોનું પૃથક્કરણ કરવું. આ 7 પ્રયોગ પૈકી કોઈ એક પ્રેક્ટિકલ તમારે પરફોર્મ કરવાનું રહેશે અને એના માટે કુલ 7 ગુણ ફાળવવામાં આવ્યા છે. આ પ્રયોગના ગુણભારની ફાળવણીને સમજીએ તો પ્રયોગ નંબર 1 માટે કોઈ એક પુષ્પ તમને આપવામાં આવશે અને એ પુષ્પના પ્રજનન અંગ પુંકેસર અથવા તો સ્ત્રીકેસરમાંથી એના વિશે 2 મુદ્દા તમારે લખવાના છે. એના માટે 1 ગુણ છે અને એને અનુરૂપ આકૃતિ દોરવાની છે નામ નિર્દેશન યુક્ત, એનો પણ 1 ગુણ છે. સાથે કરેલા પ્રાયોગિક કાર્ય માટે 3 ગુણ અને મૌખિક આન્સર તમે આપો છો એના 2 ગુણ. એટલે પ્રયોગ નંબર 1 માટે ગુણની ફાળવણી આ રીતે કરવામાં આવી છે. અને આ સિવાયના બાકીના જે પ્રયોગ છે એટલે કે પ્રયોગ નંબર 2, 3, 11, 12, 13 અને 21 માટે જે ગુણની ફાળવણી છે એમાં અવલોકન કોઠો, તારણ, પ્રાયોગિક કાર્ય, ચાર્ટ અથવા તો પાણીની તુલનાના જે મુદ્દા છે એ મુદ્દા તમારે લખવાના છે. તો એના માટે 4 ગુણ ફાળવવામાં આવ્યા છે અને પરીક્ષકે પૂછેલા પ્રશ્નોના મૌખિક જવાબ માટે 3 ગુણ ફાળવવામાં આવ્યા છે. એટલે આ રીતે ટોટલ 7 ગુણ ત્રીજા પ્રશ્ન માટે ફાળવવામાં આવ્યા છે. હવે સૌથી અગત્યનો પ્રશ્ન નંબર 4, એનું વેઇટેજ 24 માર્ક્સનું છે. એટલે કે 50% વેઇટેજ આપણે કહી શકીએ. 50% વેઇટેજ પ્રશ્ન 4 માટે ફાળવ્યું છે એવું આપણે કહી શકીએ, કારણ કે 24 ગુણ આ પ્રશ્ન માટે ફાળવવામાં આવ્યા છે. અને આ પ્રશ્નમાં કુલ 8 નમૂના તમને આપેલા હશે. નમૂના તરીકે પ્રયોગ મૂકેલો હોય, ફોટોગ્રાફ્સ હોય, સ્લાઇડ હોય, ચાર્ટ્સ હોય. તો એના માટે 8 નમૂના છે અને દરેક નમૂનાના 3 ગુણ છે અને આ રીતે કુલ 24 ગુણ ફરવાયા છે. અને આ પ્રશ્નમાં સમાવેશ કરેલ જે પ્રયોગ નંબર છે એમાં નમૂના નંબર 1 તરીકે તમારે શુક્રપિંડ અથવા તો અંડપિંડની કોઈ એક અવસ્થા હશે. પ્રયોગ નંબર જે 4 છે, તમારી જનરલનો પ્રયોગ નંબર 4 છે, એમાંથી નમૂના નંબર 1 માટે શુક્રપિંડ અથવા તો અંડપિંડની અવસ્થા હશે. નમૂના નંબર 2 માટે પુષ્પના બીજાશયમાં માદા જન્યુજનકની કોઈ એક અવસ્થા હશે, તમારી જર્નલનો પ્રયોગ નંબર 5. એવી જ રીતે નમૂના નંબર 3 માટે તમારી જર્નલનો પ્રયોગ નંબર 7 અર્ધીકરણની કોઈ એક અવસ્થા સ્લાઇડ સ્વરૂપે અથવા તો ચાર્ટ સ્વરૂપે મૂકેલી હશે. નમૂના નંબર 4 તરીકે તમારી પ્રાયોગિકનો પ્રેક્ટિકલ નંબર 8 જેમાં સસ્તનની ગર્ભકોષ્ઠી અવસ્થાનો ચાર્ટ મૂકેલો હશે. નમૂના નંબર 5 તરીકે કોઈ પણ એક રોગકારક સજીવ હશે, એ સજીવને તમારે આઈડેન્ટિફાઈ કરવાનો છે. એનો ચાર્ટ હોઈ શકે અથવા સ્લાઇડ હોઈ શકે, એને આઈડેન્ટિફાઈ કરવાનું છે અને રોગના લક્ષણો વિશે તમારે લખવાનું છે. નમૂના નંબર 6 તરીકે તમારા પ્રાયોગિકનો પ્રેક્ટિકલ નંબર 17 જે છે એમાંથી કોઈ એક
વનસ્પતિ હશે, શુષ્ક અથવા તો જલીય વસવાટના વનસ્પતિના અનુકૂલનો તમારે નમૂના નંબર 6માં લખવાના રહેશે. એટલે એમાં મેં કહ્યું એ પ્રમાણે શુષ્ક અથવા તો જલીય વસવાટની કોઈ એક વનસ્પતિનો નમૂનો મૂકેલો હશે. એવી જ રીતે નમૂના નંબર 7 તરીકે શુષ્ક અને જલીય વસવાટના પ્રાણીઓના જે અનુકૂલનો છે એમાંથી કોઈ એક પ્રાણીનો નમૂનો અથવા તો ચાર્ટ મૂકેલો હશે. તમારી પ્રાયોગિકનો પ્રેક્ટિકલ નંબર 18 નમૂના નંબર 7 તરીકે હશે. અને 8મા નમૂના તરીકે તમારી જર્નલનો 25મો પ્રયોગ જે છે વનસ્પતિ અને પ્રાણીઓના રચના અને કાર્ય સદૃશ્ય જે અંગો છે એ અંગોમાંથી કોઈ એક વનસ્પતિ અથવા તો પ્રાણીના નમૂનાનો ચાર્ટ હોઈ શકે છે. તો આ રીતે તમારે પ્રેક્ટિકલ નંબર 4માં નમૂનાને આઈડેન્ટિફાઈ કરવાનો છે, એને ઓળખવાનો છે, જરૂર જણાય તો આકૃતિ દોરવાની છે અને એનું વર્ણન લખવાનું છે. એના ગુણની ફાળવણી જોઈએ તો નમૂનાની ઓળખ માટે 0.5 માર્ક્સ આપેલા છે, નમૂનાની આકૃતિ માટે 0.5 માર્ક્સ આપેલા છે અને નમૂનાના વર્ણન માટે 2 માર્ક્સ આપેલા છે. એટલે આ રીતે એક નમૂના માટે 3 ગુણ ફાળવવામાં આવ્યા છે અને પ્રત્યેક નમૂના માટે 4 મિનિટ ફાળવવામાં આવી છે. એક નમૂના માટે તમને 4 મિનિટનો સમય મળશે. 4 મિનિટની અંદર તમારે નમૂનાને ઓળખી, એની આકૃતિ દોરી અને એનું વર્ણન કરવાનું રહેશે. એટલે આ રીતે સૌથી અગત્યનો પ્રશ્ન નંબર 4 જે છે એ 24 માર્ક્સ માટે તમારે સોલ્વ કરવાનું રહેશે. અને પ્રશ્ન નંબર 5 પ્રયોગ પોથી એટલે કે તમારી જર્નલનો છે અને એમાં તમારે બધા જ પ્રેક્ટિકલ્સ લખેલા હોવા જોઈએ, નામ નિર્દેશનયુક્ત આકૃતિ થયેલી હોવી જોઈએ અને પ્રથમ પેજ ઉપર શાળાના આચાર્ય શ્રી દ્વારા એને સર્ટિફાઈડ થયેલી હોવી જોઈએ અને આના માટે 4 ગુણ ફાળવવામાં આવ્યા છે. તો આ રીતે તમારા પ્રશ્નપત્રનું પરિરૂપ જે છે એ આપવામાં આવ્યું છે. તો આ હતી આ વર્ષે બોર્ડ દ્વારા લેવાના પ્રેક્ટિકલ પરીક્ષાના પ્રશ્નપત્રના પરિરૂપની સંપૂર્ણ સમજ. મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં પ્રથમ પ્રશ્નમાં પૂછાતા વિડીયોના પરફોર્મન્સ સાથે. ચેનલ ઉપર અપલોડ થનાર વિડીયોની માહિતી આપ સુધી સમયસર પહોંચી રહે એ માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકનને ક્લિક કરી દો. આજે બસ આટલું જ. સ્વસ્થ રહો, મસ્ત રહો. થેન્ક યુ વેરી મચ.